સાંજની હલકી ફૂલકી ભૂખમાં આપણે કંઈક એવું વિચારતા હોય છે જે 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય, સાથે ટેસ્ટી અને હેલ્ધી પણ હોય. તો આજે આપણે કોઈ પણ વધારે ઝંઝટ કર્યા વગર માત્ર 5 જ મિનિટમાં બની જાય એવી સેન્ડવિચ શીખીશું, જે તમે સવાર સાંજની ચા સાથે કે પછી ડિનરમાં ઝટપટ બનાવી સર્વ કરી શકો છો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો એના માટે અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લાંબી સમારીને લીધી છે. સાથે જ મેં પા ટુકડો ગાજર લઈ અને પણ ધોઈને છોલીને લાંબુ સમારીને લીધું છે. એક નાની સાઇઝનું કેપ્સિકમ પણ એ જ રીતના મેં લાંબુ જુલિયન કટ કરીને લીધું છે. અને એક નાનો ટુકડો, એકદમ નાનો કુબીસનો ટુકડો લઈ અને પણ જુલિયન કટ કરી લીધું છે. સાથે લીલા ધાણા લીધા છે. તો આ બધી જ વસ્તુને આપણે એક બાઉલમાં લઈ લઈશું. આ સેન્ડવિચ બનાવવામાં એટલી સરળ છે કે બાળકો પણ આરામથી બનાવી ખાઈ શકે, કારણ કે ગેસ પર સ્ટફિંગ બનાવવાની કોઈ આમાં ઝંઝટ નથી. હવે આમાં 1 ચમચી આપણે ચીલી ફ્લેક્સ ઉમેરીશું. સાથે 1 ચમચી એમાં આપણે ચાટ મસાલો ઉમેરીશું. અને ચાટ મસાલો ઉમેર્યો છે એટલે સ્વાદ પ્રમાણે થોડું જ મેં આમાં મીઠું ઉમેર્યું છે, કારણ કે ચટણી અને સોસ પણ એમાં એડ કરીશું. તો અહીંયા 2 ટેબલસ્પૂન આપણે એમાં શેઝવાન ચટણી એડ કરી છે. 2 ટેબલસ્પૂન જેટલી આપણે એમાં ગ્રીન જે તીખી ચટણી આવે એ એડ કરીશું. 2 ટેબલસ્પૂન જેટલો એમાં આપણે ટોમેટો કેચઅપ એડ કરીશું. અને 2 ટેબલસ્પૂન જેટલું જેમાં આપણે વેજ મેયોનીઝ ઉમેરીશું. તમે જે પ્લેન મેયોનીઝ આવે એ પણ લઈ શકો છો, પણ અહીંયા મેં જે બર્ગર અને સેન્ડવિચમાં આપણે વાપરીએ એ ફ્લેવરવાળું મેયોનીઝ લીધું છે. અને આટલી ક્વોન્ટિટીમાં ટોટલ 4 સેન્ડવિચ બનીને તૈયાર થશે. તો હવે ઘણું બધું આપણે એમાં પ્રોસેસ્ડ ચીઝ છીણી લઈશું. ચીઝ વગર તો સેન્ડવિચનો ટેસ્ટ જ અધૂરો લાગે છે. આ સેન્ડવિચ ખાવામાં પણ એટલી ટેસ્ટી છે કે તમે જે ઝંઝટવાળી બાકીની સેન્ડવિચ બનાવતા હશો એ બધી જ સેન્ડવિચ ભૂલી જશો અને હંમેશા આ જ રીતે બનાવતા થઈ જશો. તો સરસ આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા એકદમ પ્રોપર બાઇન્ડિંગ આવી જવું જોઈએ સ્ટફિંગનું. તો તમે જોઈ શકો છો સેન્ડવિચનું આપણું સ્ટફિંગ તૈયાર છે. હવે અહીંયા મેં એક વ્હાઇટ બ્રેડ સ્લાઇસ લીધી છે, જેના પર આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ સ્પ્રેડ કરી લઈશું. બ્રેડ પર આપણે બટર કે ચટણી કંઈ જ એક્સ્ટ્રા લગાવવાની જરૂર નથી, બધું જ સ્ટફિંગમાં આવી ગયું છે. તો હવે ઉપરથી આપણે એક કોરો બ્રેડ ઢાંકી દઈશું. અને સેન્ડવિચને શેકવા માટે અહીંયા મેં ગેસ ઉપર એક પેન ગરમ કરવા મૂક્યું છે. એ ગરમ થાય એટલે થોડું ઓઇલ સ્પ્રિંકલ કરી બનાવેલી સેન્ડવિચ મૂકી દઈશું અને 2 મિનિટ ધીમા તાપે શેકી લઈશું. તો 2 મિનિટ પછી ઉપરની સાઈડ પણ થોડું તેલ છાંટી દઈશું અને તમે એને ચાહો તો બટરમાં પણ શેકી શકો છો. તો ફરીથી 2 મિનિટ શેકાવા દેવાની છે. તો બંને બાજુથી સેન્ડવિચ ક્રિસ્પી શેકાઈ જાય એટલે આપણે એને બહાર લઈ લીધી છે. એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી આપણી સેન્ડવિચ રેડી થઈ છે. જો તમે વેજીસ પહેલેથી જ કટ કરીને રાખશો તો માત્ર 5 જ મિનિટમાં આ સેન્ડવિચ તૈયાર થઈ જાય છે. તમે એને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો, કારણ કે વેકેશન પણ પૂરું થઈ ગયું છે, સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ છે. તો તમે આને ચા સાથે, કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. કંઈ જ ના હોય તો એમનેમ ખાશો તો પણ બહુ ટેસ્ટી લાગશે, કારણ કે સ્ટફિંગ જ એટલું ચટપટું છે કે ચટણીઓની પણ જરૂર નથી. તો આજની આ સેન્ડવિચની રેસીપી જો તમને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું ના ભૂલતા, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.